અને એના માટે પહેલું કામ છે સ્વચ્છતાનું, બીજું છે આપણું બધું જે છે એ બધું સ્વચ્છ રાખવાનું, બધી જગ્યાએ, માત્ર દુકાન બધી જગ્યાએ. એમાં તમે આના માટેના પણ કાર્યક્રમો આપો, સ્વચ્છતા માટેના. અને આપણા બાબતની અંદર પોરબંદરની આ જે મનસુખભાઈ કહેતા હતા ને, છબીની વાત આવી એટલે બધાએ લીધું. આખા ગામને ખબર છે કે આપણા ગામની છબી સારી નથી. બહાર આપણા ગામની અંદર આવવા બહુ તૈયાર નથી. આપણે કહેવાનું કે મારા ગામમાં સારું છે, અને એના માટે વાતાવરણ ઊભું કરવાનું અહીંયા. અને વાતાવરણ આપણે બધા સાથે મળીને કરી શકીએ. ગાય છે આપણે કોઈ ઘરની અંદર નથી બાંધતા. ગાય રસોડામાં કોઈ બાંધે છે, બેડરૂમમાં બાંધે છે. ગાયને જગ્યાએ બાંધીએ છીએ આપણે. પણ આપણે તો બધા જ અહીંયા જોઈએ. ગાય અહીંયા, નંદી અહીંયા, કૂતરા અહીંયા, ભૂંડ અહીંયા, માણસ અહીંયા, છોકરા અહીંયા, બધા આપણે. એટલે કૂતરા કેટલાને કરડે છે? આપણે જે લોકો બહુ વાતો કરે છે એને કહીએ કે તમે રસોડામાં લઈ જાઓ છો ગાયને, કૂતરાને, ભૂંડને. હું તો ગાયોની વચ્ચે બહુ મોટો થયેલો છું. અમે હતા, અમારી પેઢી હતી તેથી ગાય ને માણસ ને ઢોર ને બધું એક જ રૂમમાં બાંધતા હતા. ચોમાસું આવે પછી સમય વયો ગયો. હવે હું છોકરાઓને કહું તો નહીં માને કોઈ. તો હવે બધાએ આપણે બધાએ સાથે મળીને, ભાઈઓ બહેનો બધાએ સાથે લઈ આવી. અને આમાં બોલવાની એવું છે, જેસીસનો પ્રોગ્રામ છે, 5 મિનિટથી વધારે બોલાય નહીં, પણ પછી બોલવા ઊભા થાય અમે એટલે બોલવા. અને હમણાં મારે એવી આદત પડી ગઈ છે જુદી જુદી જગ્યાએ દરેક વિષય ઉપર બોલવાનું. બહેનોનો પ્રોગ્રામ હોય તો બોલવાનું, ભાઈઓનો હોય તો બોલવાનું, વિદ્યાર્થીઓનો હોય તો બોલવાનું, વેપારીઓનો હોય તો બોલવાનું. તો ઠીક છે. હવે પાછું એવું છે સાયન્સ ટેકનોલોજીનો વિષય આવ્યો એટલે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થાય એટલે બોલવાનું. સાયન્સ ઉપર, ટેકનોલોજી ઉપર, ડેટા સેન્ટર ઉપર આપણે બધા જે નવી ઇનોવેશન આવ્યા છે એના ઉપર. ગઈકાલે આપણે અહીંયા બ્લુ ઇકોનોમી ઉપર હતું. હવે એમાં બોલવાનું, પાછું ઇંગ્લિશમાં બોલવાનું, એમાં ફરજિયાત વાંચવાનું. કોઈથી વાંચ્યું ન હોય એમને બફેડવું હોય તો બફેડી નાખીએ. વાંચવાનું લોચા પડે આપણે, તકલીફ એવું છે. પણ હવે શીખવું પડે બધાએ. એટલે અમારે આ બધું લાંબુ થઈ જાય તો માફ કરજો. તમને બધાને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.